નમસ્કાર, ન્યૂઝ 18 સ્પેશિયલ સાથે હું હિના। હવે અમદાવાદ શહેરમાં દીપડાની દહેશત। અમદાવાદના ગોમા વિસ્તારમાં દીપડો દેખાયો। ગોમા વિસ્તારની સોસાયટીમાં દીપડો ઘૂસી ગયો। શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી ગયો। સોસાયટીમાં દીપડો આવી ચડતા શ્વાનોમાં ભાગદોડ મચી ગઈ હતી। સીસીટીવીમાં કેદ થઈ દીપડાની લટાર। દીપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં ભયનો માહોલ। રાત્રિ દરમિયાન સોસાયટીમાં આટાફેરા લગાવતો નજરે પડ્યો દીપડો। आपने जणावी दे कि दीपड़ो आवी चढ़ता लोकोमां फफड़ाट फैलायो। मेयर पण स्थल पर पहोंच्या हता। गोमामां दीपड़ो आवी चढ़ता वन विभागनी टीम पण पहोंची। दीपड़ाने पकड़ी पाडवा वन विभागनी टीम सक्रिय। અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ગીર પાસેના ગામડાઓમાં દેખાતો દીપડો હવે અમદાવાદ શહેરમાં પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। આજે ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી ગયો હતો। શ્વાનોમાં ભાગદોડ મચી ગઈ હતી। જોકે ત્યાં આસપાસ સ્થાનિકોમાં હવે ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। વન વિભાગની ટીમને પણ આ બાબતે જાણકારી આપવામાં આવી છે, પરંતુ આવા વ્યસ્ત વિસ્તારમાં દીપડો આવી જતા હવે લોકોમાં ફફડાટ છે। આપને જણાવી દઈએ રાતના 2 વાગ્યા આસપાસ દીપડાની એન્ટ્રી થઈ। શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। બીજી તરફની તસવીર કે જ્યાં લોકોમાં હવે ચર્ચા જાગી છે। લોકોમાં એક તરફ ભયનો માહોલ પણ છે, બીજી તરફ હિતેશ બારોટે મેયરે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને વન વિભાગને પણ આ બાબતે સૂચના આપી દેવાઈ છે, તો વન વિભાગની ટીમ પણ પહોંચી છે। એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। બીજી તસવીર કે જ્યાં દીપડો દેખાયો હતો ત્યાં મેયર પહોંચ્યા, તેમની સાથે સ્થાનિકો પણ હાજર છે। વન વિભાગની જે ટીમ છે તે પણ ત્યાં હાજર છે। જો કે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે કે ભાઈ સોસાયટીમાં તમે ધ્યાન રાખજો અને મનોજભાઈ સોસાયટીના ગ્રુપમાં મેસેજ મૂક્યો એટલે બધા જે અમારે ત્યાં વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે વિશાલ વાસુ એ તરત અલર્ટ થઈ ગયા। એમણે રાત્રે ચક્કર મારવા નીકળ્યા અને રાત્રે પછી અમે શ્યોર કરવા ગયા ને કે 1 વાગ્યાની આસપાસ આ ત્યાંથી જોયેલો હતો, એટલે 2 વાગે છે ને બહુ જોરથી કૂતરા ભસતા હતા અને ગાર્ડોને એલર્ટ કરેલા હતા। એમાં એક ગાર્ડે એકચ્યુઅલી લેપર્ડને અહીંયા આ જ જગ્યાએ આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી ક્રોસ થતા જોયો। લેપર્ડને આ દિવાલ પરથી અહીંયાથી કૂદતા જોયો અને કૂદી નામ જતા જોયો અને મોટી સાઇઝનો લેપર્ડ હતો, એટલે સોસાયટીમાં બહુ પેનિક થઈ ગયું અને ડેફિનેટલી પેનિક થાય જ, કારણ કે રાત્રે આવી રીતના આવા સમયે बट वो क्या कि झाड़ियों में खो गया, मतलब झाड़ियों में छुप गया। वहाँ पे एक नीलगाय भी थी और अपने वहाँ पे मतलब एक कुत्ते भी बोल रहे थे। फिर वो ये गेट पे आ गए, तो यहाँ पे वॉचमैन बैठे थे, उनको भी उन्होंने अलर्ट किया तो कि भाई यहाँ से ये है। बट आई थिंक उसके बाद उन्होंने मैंने फिर पूरे सोसाइटी ग्रुप में ये डाल दिया कि भाई ये चीज़ है, और वो बहुत डरे हुए थे। बट ओवरऑल फिर उन्होंने हमारी सोसाइटी और बाकी सब लोगों ने मतलब गवर्नमेंट ऑफिशियल से फ़ोन किया, जिन्होंने अपने को पूरा समर्थन दे दिया। रात्रे 2:30 વાગે સોસાયટીના ચેરમેને કીધું છે, અમારે કાર્યકર્તાને એમના દ્વારા ફોન આવ્યો પછી તરત મેં સાહુ સાહેબને અને અમારા વન વિભાગના અધિકારી સાહજીને વાત કરી અને તાત્કાલિક ધોરણે એ લોકો આવી ગયા છે। રાતના બધા જ લોકો અહીંયા તપાસ કરી રહ્યા છે। આ પગલાં સિવાય કંઈ દેખાયું હોય એવું હવે નથી દેખાતું, પણ અહીંયા જે રીતે ગીચતા છે એટલે ક્યાંક ને ક્યાંક કામ ચાલુની અંદર દિવસની અંદર બહાર ના નીકળે એવું પણ શક્યતા હોય, એટલે જેટલી બને ત્યાં સુધી શોધખોળ કરીશું। લેપર્ડ છે, એકદમ ક્લિયર દેખાય છે। આની અંદર દીપડો આપણે જે સીસીટીવી ફૂટેજ પણ દેખાય છે, એના પગમાર્ક પણ દેખાય છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે રીતે દક્ષિણ ગુજરાત અને ગીરના ગામડાઓમાં દીપડો દેખાતો હતો તે હવે સૌથી વ્યસ્ત શહેર ગણાતા અમદાવાદમાં આવી ચડ્યો છે। શું લેટેસ્ટ અપડેટ છે? શું તજવીજ હાથ ધરાઈ છે? ઋત્વિજ, હિના, લગભગ ગઈકાલે રાત્રે 1:30 થી 2 વચ્ચેની સમયની આ બનાવ બન્યો હતો। જે સોસાયટીના ભાઈ બહેન છે તે પોતે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે આ દીપડાને જોયો હતો ને ત્યારબાદ તરત જ સોસાયટીના સભ્યોને જાણ કરી હતી અને સોસાયટીના સભ્યો દ્વારા અહીંના જે આગેવાનો છે તેમને જાણ કરી અને મેયરને આ બાબતથી અવગત કર્યા હતા। મેયરે તાત્કાલિક પ્રાણી સંગ્રહાલયની ટીમ અને વન વિભાગની ટીમને અહીં મોકલી આપી હતી અને ત્યારબાદ જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે આ ટ્રેક થયો હતો અને દીપડો જ હોવાની જે આશંકા હતી તે પ્રબળ બની હતી, કારણ કે સીસીટીવીની અંદર પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું અને તેના જે ફૂટપ્રિન્ટ છે તે પણ અહીં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા।
હાલ જો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વન વિભાગની ટીમ દ્વારા અહીં સર્ચ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એક વ્યક્તિ દ્વારા આશંકા સેવવામાં આવી હતી કે 20 નંબરના જે મકાન છે તે મકાનની બિલકુલ બાજુમાં જે ખુલ્લી જગ્યાઓ છે કે જ્યાં વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષોની ઉપર તેણે ક્યાંક દીપડો હોવા તેવું લાગ્યું હતું. એટલે વન વિભાગે આ જે વ્યક્તિ જે નજરે જોનાર હતા તેની આશંકાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારની અંદર હાલમાં સર્ચ પણ શરૂ કરી દીધું છે. મહત્વની બાબત તો એ છે કે જે બોપલ વિસ્તાર છે, ગુમા VIP રોડ પરની આ એક સોસાયટી છે, તે સોસાયટીની અંદર દીપડો જોવા મળ્યો હતો. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં જે દીપડા છે તે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળતા હતા અને આજે શહેરી વિસ્તારની અંદર અને એ પણ રહેણાંક વિસ્તારની અંદર જોવા મળ્યો છે. ત્યારે લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસમાં અનેક મકાનો આવેલા છે અને તે અનેક લોકો વસવાટ પણ કરી રહ્યા છે, એટલે લોકોની અંદર હાલ ભય જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગની ટીમ દ્વારા પણ ખાસ લોકોને સૂચના આપવામાં આવી છે કે રાત્રિ દરમિયાન મોટાભાગે ઘરની બહાર નીકળવું ટાળે. જ્યાં સુધી આ દીપડાનું રેસ્ક્યુ ન થાય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળે. અગર જો બહાર નીકળવાનું થાય છે તો મોટાભાગે 4 વ્હીલરની અંદર જ તેઓ સવાર થઈને નીકળે, પોતાની પાસે લાકડી જેવું કોઈ એક હથિયાર રાખે, જેથી કરીને પ્રતિકાર કરવાનો આવે તો તે પ્રતિકાર પણ કરી શકે. દીપડો એક એવું વન્ય જીવ છે કે જે મોટાભાગે રાત્રિ દરમિયાન જ બહાર જોવા મળતા હોય છે અને રાત્રિ દરમિયાન તે પોતાની શિકારની શોધમાં હોય છે. જ્યારે અહીંથી જે દીપડો છે આ સોસાયટીની સામેની તરફ જ્યારે ભાગતો હતો તે દરમિયાન સામે એક ફાર્મ આવેલું છે અને તે ફાર્મમાં કુલ 4 શ્વાન હતા અને આ 4 શ્વાનમાંથી એક શ્વાન હાલ મિસિંગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એટલે દીપડાએ તેનું મારણ કર્યું છે કે કેમ તેની પણ હાલમાં વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં વન વિભાગની ટીમ દ્વારા હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે વન વિભાગની ટીમ પૂરી તૈયારી સાથે અહીં આસપાસના વિસ્તારની અંદર જોવા મળી રહી છે, કારણ કે આસપાસના વિસ્તારની અંદર કન્સ્ટ્રક્શન સાઇટો પણ વધારે આવેલી છે. એટલે ક્યાંક આ જે કન્સ્ટ્રક્શન સાઇટો પર છુપાયેલો હોઈ શકે છે, કારણ કે જે વન વિભાગની ટીમ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ છે તેમનું કહેવું છે કે દીપડો મોટાભાગે દિવસ દરમિયાન આરામ કરતો હોય છે અને રાત્રે તેની મુવમેન્ટ જોવા મળતી હોય છે. એટલે હવે વન વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને આસપાસની જે કન્સ્ટ્રક્શન સાઇટો સહિતની જે જગ્યાઓ છે કે જ્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ શકો છો હાલમાં જો રેસ્ક્યુ કરવાની તાત્કાલિક ફરજ પડે તેને ભાગરૂપે હાલ અહીં પાંજરું પણ લાવી દેવામાં આવ્યું છે. જી ઋત્વિજ, બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો જે રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને જે બંગલાની આસપાસ આ દીપડો દેખાયો